सतगुरु महाराज जय हो। कृष्ण कन्हैया लाल की जय हो। पधारना हरि गुरु सतगुरु जय हो। तो प्रथम नमो गुरुदेव ने जड़े आप्यामी जगन्या ज्ञान तड़ी गया दे संत समागम ने हरि कथा तुलसी दुर्लभ दे सूत्रधारा और लक्ष्मी वो तो घर घर भी हो। नाम विना कोई नवतरे बहु सागर नीलो निराहात वंदु नाम में जा जा दे सतगुरु महाराज जय हो। कृष्ण कन्हैया लाल की जय हो। આજનો પાવનકારી પુનિત પ્રસંગ દેવા ગામની ધર્મ ધરા ઉપર પ્રભુ ભક્ત એવા અલ્પેશભાઈના ઘરના ઓગણે તેમના પિતાજીના દેહ નિર્વાણ તિથિ નિમિત્તે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। દિવસ તો ગઈકાલનો હતો પણ અમારે તારીખનો સેટ નહીં હોવાને કારણે આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો। જેના જીવનની અંદર જેના ઘરમાં કોઈ સંતનું આગમન થાય છે, જ્યાં કોઈ સંતનું પગલું પડે છે, એ ઘર હોતું નથી પણ એ પરમાત્માનું મંદિર બની જતું હોય છે। અમારા અલ્પેશભાઈ કહેતા હતા કે ભાઈ અમારે પિતાશ્રી હતા એ ભજનના બહુ શોખીન હતા અને એવું ઢોલક વગાડતા વિઠ્ઠલ। જેના જીવનમાં કંઈક શોખ એ જરૂરી છે અને તમારો શોખ તમને કંઈક લઈ જાય છે। કશું જીવનમાં શોખ જેવું ના હોય ને તમે ઘેર બેસી રહે કશું ના ને કશું જાતનું શોખ જ ના હોય। અને દરેકના જીવનમાં કંઈક ને કંઈક શોખ હોવો જ જોઈએ પણ જે હોવો જોઈએ એ હોવો જોઈએ, ના હોવાના પાછા નહીં હારા। હા એવું કે તો મહારાજ અમારો શોખ છે ને ના શોખ હોવા જોઈએ એવા હોય એ નહીં સારું, હોવા જેવા હોય એ સારા। અધોગતિના માર્ગે લઈ જવા વાળો શોખ જો હોય તો એ શા કોમ।
શોખ એવો હોવો જોઈએ, આપણને ફાયદો કરે એવો હોવો જોઈએ. જીવનની અંદર એવું કહેવાય છે કે ભાઈ સંતનો સમાગમ અને પરમાત્માની કથા. રામાયણની અંદર સંત તુલસીદાસ કહે છે કે સંતનો સમાગમ અને પરમાત્માની કથા એ કોઈ પુણ્યશાળી ભાગ્યશાળીને ઘેર હોય છે. દરેકને ઘેર સંતનો સમાગમ અને પરમાત્માની કથા હોતી નથી. સંતનો સમાગમ એ જીવનની અંદર જરૂર છે. સંત જ આપણને સાચો રસ્તો બતાવે છે. સંત સાચી દિશા તરફ આપણને લઈ જાય છે. આ જગતમાં એવું કહેવાય છે, આગ લગી આકાશ મેં જલ જલ પડે અંગાર. સંત ના હોત સંસારમાં તો આ સંસાર ચિદારોનો બરી ભસ્મ થઈ ગયો હોત. સંતો વડે આ પૃથ્વી ટકી રહી છે અને તરિયાઈ ચેદારોની રજા લેવા માગે છે. બધા રવિવારની રજા રાખે તો અમારે નહીં રાખવાની. હા, એ કે અમે કેટલા વર્ષોથી વજનનો ભાર લઈને ઊભા છીએ, હવે એ ખહવા માગે. પણ એ સંતોના વચનને આધીન છે. સૂર્ય દરરોજ ઉગે છે, દરરોજ હાથમાં છે, એ રજા ઉપર જવા માગે છે કે એકાદ દાડો તો રજા આલો. ભગવાને કહ્યું કે રજા તમને ના હલાય, જેને હલાતી હોય એને હલાય. અને એક દાડો રજા ઉપર જાય ચમલું થાય. એમ જીવનની અંદર સાચા સંતો એમણે આ જગતની અંદર પરમાત્માને પ્રસન્ન કરી, રાજી કરીને એમને એવા વચન માગ્યા છે, ત્યારે આપણે હેમખેમ બેઠા છીએ. અને એ આપણા ભારત એ ઋષિ મુનિઓનો દેશ છે. આપણા ભારત એ ઋષિ મુનિઓનો દેશ છે. અને એ ઋષિ મુનિઓનું દેવું આપણા માથે છે. અને આવું ભજન રાખી, ભજન કરી અને આપણે દેવું વસૂલવાનું છે, પૂરું કરવાનું છે. ઘરની અંદર જોવા જઈએ તો દરેકના ઘરમાં કંઈક ને કંઈક પ્રસંગો તો આવે જ છે. પણ તમે જુઓ 50 વર્ષનો વણો વીતી ગયો, હજુ કંઈકના ઘર સંતનો સમાગમ અને પરમાત્માની કથા થઈ નથી. કથા પરમાત્માની જોઈએ, બીજાની નહીં. પાછી ધોન રાખજે. કથા કોની જોઈએ? ભગવાનની જોઈએ. હવે આપણે કથા રાખીએ એટલે ગોર મહારાજ 5 વાર્તાઓ મોડે કઠિયારને આપણે શું લેવા દેવા? એમની કથા સાંભળીને આપણને શું ફેર પડે? આપણી કથા કોઈ કરે, ભગવાનની કથા જો કોઈ કરે વિઠ્ઠલ મહારાજ, અને ભગવાનની કથાની અંદર તમને ફાયદો છે. એમ સંતનો સમાગમ અને પરમાત્માની કથા સંત તુલસીદાસે જે કહ્યું છે એ વિચારીને કહ્યું છે. અને અહીંયા આજે જે સાંભળવાનું છે ને જે લેવાનું છે એ આપણે શબ્દ જ લેવાનું છે. શબ્દ શું કહેવા માગે? મહારાજ કયા ગામના છે ને કઈ નાતના છે, પરણેલા છે, કુંવારા છે, એ આપણે શું લેવા દેવા? બધા જ લેવા હોય, પણ એ કહેવા શું માગે છે એના ઉપર આધાર રાખે. મધ વેચવા વાળો આવે મધ, અને જો તમારે મધ લેવું હોય તો એનો લુગડો નહીં જોવાનો. એ બધા નયા હોય કે ના નયા હોય, આપણે તો મધ જોઈ લેવાનું ચોખ્ખું છે કેમ. અને ચોખ્ખું હોય ને લેવા જેવું લાગે ને મધ લઈ લેવાનું. આ તો મધ લેવા વાળા પાટલો લુગડો પહેરેલો હોય, નયા હશે કે નહીં નયા હોય, કઈ નાતનો હશે, મેલે સાહેબ મધ લઈ લો. આપણે મધ ચોખ્ખું હોય તો આપણે લઈ લેવાનું. એટલે અહીંથી શબ્દ લેવાનું, એ શબ્દ આપણે આપણા જીવનમાં ઉતારો. તો શબ્દ એ જ તમારું જીવન બનાવે. શબ્દથી જ આપણું જીવન બનાવે. ઘણા ખરા વાતો કરતા હશે તમે જુઓ, સગા સંબંધીઓની અંદર લોકો કહેશે કે એ 12 મહિના પહેલાં મન કહી ગઈ છે ને તારું મારું કાળજે લખાઈ ગયું છે. આવું સાંભળ્યું તમે? આ મૂછો વાળા કે 12 મહિના પહેલાં એવો બોલી ગયો ને તારું મારું કાળજે લખાઈ ગયું નહીં. અત્યારે નહીં બોલું તો વખત આવશે તાર બોલીશ. તારે તમનું કાળજે લખાયું છે, પણ લખાયો હોય એ શબ્દ જ લખાયો છે. તાર પકડાયો હોય એ શબ્દ જ પકડાયો છે, બીજું કશું પકડાયું. એટલે શબ્દ, એટલે સંતોએ કહ્યું ભાઈ શબ્દ વિચારી બોલીએ, શબ્દે ઉતરે ઝેર, વગર વિચારી બોલીએ તો વાલામ થાય રે. દ્રૌપદી બોલી ગઈ, વાંધરાના વાંધરા હોય એનું આખું મહાભારત થઈ.
જો એ ના બોલી હોત તો કશી માથાકૂટ નથી, પણ એ બોલી. હું દુર્યોધનની સામે જ બોલી, દુર્યોધનને જ કહ્યું વાંધરાના વાંધરા જ હોય એવું બોલી દુર્યોધને ગોઠે વાળી. ખરું ને? અહીંયા આગળ શબ્દ એ કિંમતી છે અને શબ્દ જ લેવાનો છે. શબ્દ જ એના જીવનમાં બેસી જાય એની દશા ને દિશા બે બદલી નાખે. એટલે આજે તમે કોઈ પણ જગ્યાએ જઈએ ત્યાંથી લેવા જેવું જે છે એ ત્યાંથી શબ્દ જ લેવા, અને શબ્દની અંદર કંઈક સાર રહેલા છે. શબ્દમાં કંઈક સાર રહેલા છે. અને સંતોના શબ્દો જે છે માર્મિક શબ્દો છે. કેવા છે? માર્મિક શબ્દો છે. અને માર્મિક શબ્દો જે છે એને આપણે મરમ ભર્યા શબ્દો જે છે એને સમજવાના. સંતવાણી અને લૌકિક વાણી એમાં આપ જમીનનો ડિફરન્સ છે. સંતવાણી એ તમારા જીવન સુધી અસર કરે અને લૌકિક વાણી એ ઉપર ઉપર તમને ખુશ કરે, એ તમારા અંતર સુધી ના પહોંચે. અને સંતનો શબ્દ, માર્મિક શબ્દ, સંતનો શબ્દ જે છે એ સીધો કાળજે વિઠ્ઠલ મહારાજ અસર કરે. હા, સીધો તો જ જઈને એવો ફાટે, તો જ જઈને અસર કરે. કરે કે ના? હા, દુખાવાની ગોળી ખાવ એટલે જો દુખાવો થતો હોય ને તો જ પહોંચી જાય. અને તરત દુખાવો ઓછો થવાની શરૂઆત થઈ જાય કે ના થઈ જાય? હા, પણ દુખાવો ત્યાં ઘણા ખરા નહીં કહેતા ઢેંચણ દુખે મોઢાને શું બધા ગોળીઓ મોઢે કરવાની, પણ અહીં આગળ સીધી ઉતરે એટલે સીધી વાંકડીને સીધી અહીં આગળ જ અસર કરે જો દુખાવો થતો હોય તો. એમ સંતનો શબ્દ પણ એવો છે, જ્યાં તમારે જરૂર છે તો તમને અસર કરે. તો અહીંયા આગળ આ રેડીમેડ દુકાન છે, આ રેડીમેડ દુકાન છે. તમને જે આવી રહે એ જ લેવાનું, ના આવી રહે એ નહીં લેવાનું. એ નહીં પડી ગયેલું ફીટ પડે જો તમે લઈ જાઓ તો ફાવે નહીં, અને ખુલ્લું પડે તોય ફાવે નહીં. કમ્પ્લેટ આવી રહેતું હોય એ જ તમારે લેવાનું, ના આવે એ અહીં પડી ગયેલું. આ રેડીમેડ દુકાન છે ને વિઠ્ઠલ. એટલે જે તમને ફાવે એ જ લેવાનું, ના કોમનું નહીં પડી મેળવાનું. એટલે સાંભળતા રહેજો, જીવનમાં થોડું થોડું ઉતારતા રહેજો. અને ભજન ગઈએ કે જે બોલાડીએ તો સેજ ઓટ ફફડાવતા રહેજો. હા, ઘણા ખરા ગામડાવાળા એવું સમજે કે ઉપરવાળાનું ઉચ્ચ કાર્યું એટલે એમની મેથે વાળશે. એ વાત કશું કરે જ નહીં, ના તાલી પાડે, ના ઓટ ફફડાવે, ના ભજન ઝીલે. એટલે આ તો ઉચ્ચક નહીં, આપણા બધાનું હિયારું છે. ખરું કે નહીં વિઠ્ઠલ? હા, કેમ? ભજન એ દરેકના જીવનને કલ્યાણ કરવા વાળું ભજન. સતગુરુ મહારાજનો હરે રામ રસ પીવો પી જાને પાવો. રામ રસ પીવો ને પી જાને પાવો. પેલો લાગે તો પછી લાગે
સંત સકુબા તુકારામે રસ પીધો ભલે હવે નંબર આપણો આવ્યો ધોન રાખજો રામ રસ પીવા મનુષ્ય જન્મ લીધો રામ રસ પીવા મનુષ્ય જન્મ લીધો વૈષ્ણવ નાશ નર્યા પૈસા કમાવા માટે નહીં, નહણક મારી તારી કરવા માટે નહીં, રેવટ તો ધક્કા ખા કરવા હાતું નહીં, નહણક ખાવું પીવું ઊંઘી જવા હાતું નહીં. આ મનુષ્ય જન્મ જો લીધો હોય તો રામ રસ પીવા માટે. 84 લાખ શરીર બતાવ્યા એમાં કોઈ શરીરે રામ રસ પીવાતો નહીં, ફક્ત એક મનુષ્ય સિવાય. રામ રસ પીવો જાને પાવો રામ રસ પીવો જાને પાવો પેલો લાગે કડો પછી લાગે મીઠો પેલો લાગે કડો
ભજન આગળ આવી જાય માથું ખર્ચે કરે પેલા દેશ ને તોરવનો સંગ પેલા દેશ ને તોરવનો સંગ પેલો દેશ તો સત્યો ગમી જાય એવા ગુરુ પીએ પેલો દેશ તો સત્યો ગમી જાય એવા ગુરુ પીએ
રામ રસ પીવો ને બીજાને પાવો, પહેલો લાગે કડવો ને પછી લાગે મીઠો. હે પ્રતાપ, આ રામ રસ એવો છે, પહેલો કડવો લાગે અને પછી મીઠો લાગે. તો એ પણ કહ્યું છે કે મેવાડ ગઢમાં બાઈ મીરાએ રસ પીધો, નરસિંહ મહેતાએ એનો લાવો લીધો. બધે કહેતે સંતોનું કહેવું એમ છે કે રામ રસ પીવા મનુષ્ય જન્મ લીધો. આ મનુષ્ય જન્મે રામ રસ પીવા માટે લીધો છે. અને રામ રસ પીધા વગર આ શરીર આ આખું જતું ના રે, એનું ખાસ ધ્યાન રાખવા દે. લગભગ કંઈક ના ગયા, કંઈક ન ગયા. જીવનની અંદર કરવા જેવું જે હતું એ ના કર્યું, ના કરવાનો કરીને ગયો. હે મનુષ્ય ખાલી એટલું સમજે છે, ખાવું પીવું અને હમણાં જેવા એક બે તૈયાર કરીને મરી જાય. તારે તો ફરિયાનો કૂતરો તો નહીં કર, તરત નહીં એટલે પેલા ભૂંડાઈ તો બાકી પડી ગયો. હાથ લાઈન હોય, કોઈ દોરો ધાગો બાધા આખડી કશું કઈ માંગવા નહીં દો તોય નહીં હોતો. અને માણસ કઈ મોટો ગઢ તોડે છે. પશુ પંખી જન જનાવર બધા ઝાડ પણ પોતાની વસ્તી મૂકીને જાય છે, નહીં મૂકતા. આ લેમડા એ તમે જુઓ કેટલી લાખો લેંબોડીઓ આવે છે, લાખો લેમડા થાય છે. થાય વળી 4-5 લેમડા. કેટલી કેરીઓ આવે છે, બધી કેરીઓ એ કઈ વિઠ્ઠલ મહારાજ થાય છે. કોક પાછા એવા કઈક ઉગી જાય છે. એટલે અહીંયા આગળ જોવા જઈએ તો માણસ પોતાની જાતને એટલું સમજે છે, ભાઈ ખાવું પીવું ભોગવીને મરી જવું, એટલા માટે આ મનુષ્યનું શરીર મળ્યું નથી. એના કરતા હું આબા થયા હોત તો હાલ 50 મણ 500 મણ કેરીઓ થાય, એક આંબે ના થાય. એના કરતા લેબડા થયા હોત તો હાલ. એટલે આ બધાની અંદર જે તમે જે કરવા માંગો છો તો બધું કરતે ભોગવતે જ આયા છો. હવે તારે અહીંયા આગળ બીજી બધી માથાકૂટ પડી મેલો, બધામાં ભેંસમાં પાડા પહેણાવવાની માથાકૂટ હતી ને હતી. વાંદરા નામ એટલે ઘર બાંધવાની માથાકૂટ નથી હતી. આ રોજવાનું કશું હતું, માથાકૂટ હતી કશામ નહીં. 84 લાખ શરીર બતાવ્યા, એમાં કોઈમાં કશી માથાકૂટ નથી. તા એ બધાની માથાકૂટ હમ જ મેળ્યા, બધી માથાકૂટ હમ છે. હારો ઘરો બાંધવાનો એ હમ, હારો મોણહો ખોરવાનો એ હમ, મોઢો ચડેલો ના મળી જાય. હારો મોણહો એ હમ જ પાછો.
હારી સાધન સામગ્રી બધું વિઠ્ઠલ મહારાજ બધું હારા કપડાં જય બધું તે કેટલું બધું બીજા કશાયમાં આ જોગવાઈ નથી ઓમદ આ બધી જફા મેલ્યાની અને માણસ હોવા વરસ નહીં 1.5 વર્ષ જીવન તોય નવરો અમે નહીં પડ્યો કોઈ આમાં પરવાર્યા જ નહીં એક લાવો એટલે બીજું અધૂરું રહે પાછું એક લાવો એટલે બીજાના ભરખા ઊભા થાય છે કે નહીં થતું જીવનની અંદર જોવા જઈએ ગણતરી કરવા જઈએ તો સંસાર સાગર ઊંડો કૂવો કોઈના પરવારીને મોહ અહીં કોઈનો સપનો પૂરો થયો નહીં કોઈનો થવાનો જેટલું થયું તાર હાથ પોગટો જાળી બેહી રહેવાનું નહીં રમી વિદ્યા નહીં કરવાનું મંડ્યા રહો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હા મંડ્યા રહો મંજિલ હેડશો તો મંજિલ હોમે આવશે ના ઊભા જ રહેશો કે હોમે કોઈ નહીં આવવાનું હા આપણે બધા જાણીએ છીએ સસલાને કાચબાએ શરત મારી બધા જાણો સસલાએ કાચબાએ શરત મારી સસલાએ કાચબાને જઈને કહ્યું કે આપણે બે શરત મારીએ કે કેવી મારી કે દોટ મૂકવાની આપણે જે નિશાન નક્કી કરીએ ત્યાં વહેલો જે પોકી જાય એ જીતી જાય કાચબાએ કહ્યું તારી તો જે દોડ જોઈ મારી દોડ જો આ સસલો પાછો બહુ હોશિયાર શકુભાઈ એનામાં પા થોડી દોડવાની હિંમત હતી કે નાના મારીએ કાચબાએ કહ્યું અમે હું તો હારેલો જ છું ને હશે તા કે તને સંતોષ થાય એવું આપણે કરીએ બે શરત મૂકી નાઠા પછી બે જણા હેડ્યા સસલો થોડાક ઉધી hatte હંગાત હેડ્યો થોડાક અને પછી કે લાઈને આ હેડે મેળ નહીં આવે તે એને ઝપઝપાટી દોટ મેલી આગળ જઈને જોયું ત્યારે તો એને પાછું વળી જોયું કે કાચબો દેખાતો નહીં ત્યાં કે લાય થોડુંક આરામ કરી લો વિઠ્ઠલમાં એ આરામ કરવા બેઠો અને બેઠો કાચબો આગળ નેકરી ગયો હવે દ્રષ્ટાને હોભરીને પડી ના મેળતા પા ધન સંપત્તિ વાળા એવું હતું કે હવે આપણે તો બધું બોવે છે કે હમણાં થોડું હા ખાઈ જઈએ અને ખાવામાં બેસી ગયા ને જે તો જીરો હતા ને જીરો જેમની કંઈ કશું નહોતું એમણે ચાલુ રાખ્યું એવાય આગળ નેકરી ગયા પેલા રહ્યા એ કાચબો આવું કહેવા માંગે આ સસલો બે ઈશારો આમ છે પણ અસર આમ કરે કે ના કરે પણ હાહલાને કાચબાની વાતોમાં રહી ગયા સિદ્ધાંત શું કહે છે એ સિદ્ધાંત તરફ ના ગયા એમના વસ્તુ હાથમાં આવી નહીં હતું હોવા છતાં બધું ભેલાઈ ગયું આરામ કરવા રહ્યા નાહાનાશ કરવા રહ્યા લક્ઝરીઓ ભરી નાહાનાશ આજ આમ લક્ઝરી ભરી પાછો આવે ને પણ 2 દાડા પછી આમ ન ઉપડે એમાં જ નવરો નહીં અહીં નવરા ફરવામાં દર રવિવાર થાય એટલે આ ના થાય આ એમાં આ ગયા મંડ્યા રહો એમ કે છે હેડે કાચબાએ સેજે બેઠો નહીં હેડવાનું ચાલુ રાખ્યું અમે હારેલો શું કે છે મારે તો હું ક્યારે જ જીતવાનો નહીં સસલા હોમે પણ હેડવાનું ચાલુ રાખ્યું તે સસલો આરામ કરવા રહ્યો ને એ બેસી રહ્યો અને કાચબાભાઈ આગળ નીકળી ગયા સસલાભાઈ ઉઠ્યા જોયું તા કાચબો દેખાતો જ નહીં હશે કે હેડ તો આ પહોંચી જવાને મળે તો આ પહોંચ્યો તા તો આ કાચબો આરામથી બેઠે સસલાએ વિચાર કર્યો સારું તારે ધીમી ગતિ તોય તું આવી ગયો અને મારી આટલી ઝડપ ગતિ તોય હું હારી ગયો કાચબાએ કહ્યું તમે આરામ કરવા રહ્યા એટલે આગળ ગયા એનો મતલબ એવો થોડો છે આરામ કરી લીધો મંડ્યા જ રહેવાનું ધીરે નહીતર ગયા સમજી લે ખરું એ ઈશારો એવો કહેવા માંગે એટલે સંસાર સાગર ઊંડો કૂવો કોઈના પરવારીને મુઓ એટલે હાથ પોગોટો ઝાલીને બેસી રહેવા જેવું નથી મંડ્યા રહો અને કંઈક ને કંઈક કરતા રહેશો તો એ આગળ આવશે એમ રામ રસ પીવો ને બીજાને પાવો પહેલો લાગે કડવો ને પછી લાગે મીઠો એને અંતે છેલ્લે કહ્યું કોઈ રસ પીધો કોઈ લાવો લીધો આજે જેમણે આ કાર્યક્રમ રાખ્યો છે
એમને જ બધી માથાકૂટ એમને છે. મોડવો બોધવાનો, ચા પાવાની, પાણી પાવાનું, બધી વ્યવસ્થા કરવાની. આપણે દાડી બેહવાનું જ છે. પછી છે માથાકૂટ તમારે કશું કરવાનું? તમારે તો પછી ઓર્ડર કરવાનો, એ પાણી આવવા દે છે. અને ટાઈમે ચાના ટાઈમે ચા, પ્રસાદ ટાઈમે પ્રસાદ, બધું બેઠે બેઠે આવવાનું છે, શાંતિથી આવવાનું છે. આપણે કશી દફા છે? બધી મહેનત બચારાને એમ નથી. આવું હોંભરવાનું તમારે, પેલા અમને મહેનત કરવાની નહીં કર. જો તમારા માટે એ ભજન તો ખરેખર કાલે રાખવાનું હતું, પણ અમને અહીં બોલાવવા હતું, તમારા માટે આ ભેગું કરવા હતું, એમણે એક દાડો છોડી દીધો. એક દાડો. આ પરમારથનું કામ છે. આ પરમારથનું કામ છે. આ કાર્ય કોઈ ના કરી શકે. આના ઘણા ખરા છોડતા જ નહીં જાળવીએ. ના કે એક દાડો કે એ ખાલી કરવા ખાતર ભજન કરે છે. તિથિનું ભજન કરે છે. અને ભજન તો અતિથિનું છે. આ અતિથિનું છે. જો તિથિ ગઈકાલે હતી, પણ અતિથિનું. અને અતિથિ દેવો ભવ. અતિથિ દેવો ભવ. અને પેલું તિથિનું કરે એ તો ના છૂટકાનું કરે છે. વિઠ્ઠલ આવ્યું એટલે કરવું પડે એવું. પણ આજે જે રાખ્યું છે ને, એ તો હરખથી રાખ્યું છે. એક દાડો છોડ્યો ને, નહીં તો ઘણા ખરા છોડે જ નહીં. ના કાલે રાખવું હોય તો જ ખરું કરે. એટલે અતિથિનું ભજન છે. એમણે એવું વિચાર્યું કે આપણે ગામની અંદર આવો કંઈક કાર્યક્રમ રાખવો છે અને બધાને લાભ થાય. એટલે બધાનું જોયું. કોનું જોયું? બધાનું. એમનો એકલાનો સ્વાર્થ નહીં જોયો. અને આ ભાવના જેના જીવનમાં પડી છે, કોને પરમારથી ભાવના કહેવાય. કોને પરમારથી ભાવના. આ ભજન એક દાડ એમના ઇતિહાસમાં બોલશે. બોલે કે ના બોલે? હા, એમ જીવનની અંદર ભજન તો બધા બોલે છે. એક ખાલી ગાગાત કરવાનું. એક ભજન ખાલી ગાગાત કરવાનું. એક ભજન ખાલી હોભર જ કરવાનું. એક ભજન ખાલી બેહાડ જ કરવાનું. વિઠ્ઠલ. પણ આજે જે છે, થોડું ગાતું રહેવાનું અને થોડું મંથન કરતું રહેવાનું. હા, મોખણ ઉપર આવ્યું કે ના આવ્યું એવું જોતું રહેવાનું અને વરવાનું ફેરવતું રહેવાનું. જય ગુરુ એને કહ્યું કે કડવા વેલની તુમડી નીત ગંગામાં નાય, અંતર પડદા ખોલ્યા વિના કદી ન મેઠી. હા, અંતર પડદો જ્યાં સુધી ના ખુલે ત્યાં સુધી આ કડવા વેલાની તુમડી મેઠી થાય એવી નથી. હા, મેઠી કરવા માટે દા ભજન છે. કડવા વેલાની તુમડીને મેઠી કરવા માટે દા ભજન છે. હા, સંત જ્યારે તમને મળે ને, ત્યારે તમારું જીવન બદલી નાખે. શું બદલે? જીવન બદલે. અને સંત જીવનમાં મળવા એ મુશ્કેલ છે. બીજા બધા બોલે મળે, પણ સંત મળવા એ મુશ્કેલ છે. તો એવું પણ કહ્યું છે કે ભાગ્ય બળો જે ઘેર સંત પધારે. ભાગ્ય બળો જે ઘેર સંત પધારે, કર સુમિરણ ભવ સાગર તારે. સંત ભવ સાગર થી બહાર તારે વિઠ્ઠલ પર. હા, હવે તમે કિનારે આવી ગયા છો. જો બહાર છલંગ મારો તો બહાર નીકળી જવાય, અને પાછા વરો તો જળબંબાકાર છે. આવું બાજી તમારા હાથમાં છે. પાછું વળવું છે તો જળબંબાકાર છે. આગળ વધો તો બહાર નીકળી જવાય એવું છે. નેકરાય કે ના? બહાર જ નીકળી જવું છે. હવે પાછા શું કરવા દે? દોરીને તો આયા બધું. આ બધું દોરીને તો આયા કે ના આયા? એટલે કહ્યું છે આ સંસાર જન ગોવિંદ ના ગુણ ગાવા.
કોઈની ખબર કાઢવા ગયા છે, એ દવાખાનાની અંદર જે જે બીમાર પડ્યા છે એ બહારનો ખોરાક ખાઈ ખાઈને બીમાર પડ્યા છે. કોઈ પાણી પકોડી ખાઈને, કોઈ ભાજી ખાઈને, કોઈ દાબેલી ખાઈને, ના હોય એનું ખાવાનું ખાઈ ખાઈને મોડા પડ્યા છે. હવે એમને દવાખાનામાં દાખલ કર્યા. એટલે દવાખાનામાં દાખલ કર્યા એટલે એમના જે હગ આવે તે ખબર જોવા જાય એટલે સફરજન લઈ જાય, ચીકુ લઈ જાય, કંઈ ખાવાનું આવું લઈ જાય. હવે એવું લઈ જાય પછી પેલો જે મોદો પડ્યો એને કે ખાતો રહેજે, એને પેલું ફળફળાદી આલે. અને જે ખબર જોવા ગયા હોય ને બહાર પાછા એવા પકોડી ખાતા એવા પાણીપુરી ખાતા હોય, દાબેલી ખાતા હોય. એ જે ખાઈને મોદો પડ્યો છે ને એની જે ખબર જોવા ગયા છે એને પેલું ફ્રૂટ આવે. અને એવા પાછા જે ખાઈને મોદો પડ્યો ને એ કોઈ બહાર આવીને પાછા એવા ખાઈશ. હવે એ નહીં જોતા, હવે આવા શું કરવા ગયા એ નહીં ખબર પડતી. એ જોવા ગયા હે, કાઢવા ગયા હે, લેવા ગયા હે. ખબર કાઢવા ત્રણ પ્રકારના આવે. તમે મોદા પડો એ કોઈ ખબર જોવા આવે, કોઈ ખબર કાઢવા આવે અને કોઈ ખબર લેવા આવે. એમ તમારો કયા નંબર આવે એ તમને ખબર પડે. એટલે પેલાને કે કવા ચીકુ છે, સફરજન છે, ખાતા રહેજો. અને એ નહીં જોતા અમે આ જે ખાઈ ખાઈને તો આવો જે ખાઈને મોદો પડ્યો છે એ આપણે બહાર જઈને પાછા ખાઈએ છીએ. તા એ દવાખાનામાં જઈને આપણે નહીં વિચારવાનું સારું કે આ ખાઈ ખાઈને તો આવો મોદો પડ્યો. તો આપણે ફ્રૂટ ખાઈએ જ નહીં સારું, દડાક ને બડાક બધું આપણે ખાઈએ જ નહીં સારું. એને હાથું થોડુંક લઈ જઈએ, આપણે બેઠા બેઠા થોડુંક ખાઈએ. તો બહાર ખાઈને પેલું મોદું પડવું પડે વિઠ્ઠલ.
પણ માણસ ખબર જોવા જાય છે ખરો, પણ જોવા જાય છે શું જોવા જાય છે? હા, આ વાદો પડ્યો સૌ કેટલું કાઢશે એ જોવા જાય છે. એમને ઘેર કઈ પ્રસંગ આવતો હોય, કઈક એવું આવતું હોય, નાગ જોવા જાય તો પાછો કોઈ કે એટલા હાથું પાછા જાય અને જઈને આઈને વાતો કરે પડતા. એવા ખબર જોઈને આવે ને એટલે પછી વાતો કરે કે હવે જાજુ કાઢે એવું લાગતું નહીં કે તમે ચમ શકુભાઈ કે હવે તો પાણી નહીં ઉતરતું કે તે હવે આવું જોવા ગયા હતા, પાણી ઉતરે કે નહીં ઉતરું લાવું તે ત્યાં પણ ચમચી રેડે હોત ટેસ્ટ કરવા હાથ રેડ નહીં રેડતા. પણ જે ખાઈ ખાઈ મોદો પડ્યો છે એ પાછા ખબર જોવા વાળા ખાય છે. એટલે અહીંયા આગળ વિચારવું પડશે કે આપણે શું ખાવું. ખાલી પેલાની ખબર જોવા કાઢવા જવા જેવું નથી, પણ વિચારમ પરમ જ્ઞાનમ આપણે વિચારવું પડશે કે નહીં વિચારવું. એટલે કયું ખાવા પીવા મોજ કરવા નથી મળ્યો જન્મારો, ખાવા પીવા મોજ કરવા નથી મળ્યો જન્મારો. આયવસર જો ચૂકી ગયા તો, આયવસર જો ચૂકી ગયા તો ફેર ગુણવાનો મારો આવો સારો ભરમાયા. આ જગતની માયા કેવી છે? જૂઠી જૂઠી છે. વિઠ્ઠલમાં અહીં બહુ લોકો ભરમાયા છે, અહીં બહુ લોકો ભરમાયા છે. અને આ જગતના ખેલ એ ગાવા વાળા ગાય છે, જૂઠા જગના જૂઠા ખેલ મનવા મારું તારું.
આ જગતના ખેલ કેવા છે? જૂઠા જૂઠા, અમથું અમથું પહેરવાનું અને અમથું અમથું પાછું રંડાવાનું. રંડાપો કોને કહેવાય એ જ ખબર નહીં હજુ કોઈ. એટલે આ જગતના તમામ ખેલ જૂઠા છે. કેવા છે? જૂઠા છે. હા, પણ સંતોએ આપણને જાગૃત કરીને કહે છે, સત્ય તરફ લઈ જાય છે. હા, આ જગતના તમામ ખેલ જૂઠા છે. અમે ગંજ બજારમાં નોકરી કરતા હતા. ગંજ બજારમાં ઘૂણે ઉચકવા હું જતો. તે મારે હોજ પડે ને પેલી વખાર બંધ કરે ને એટલે શેઠ મારી જોડે ધોણીનો ટોપલો અને જોડે પોણી બે મુકાવતા હતા. ધોણી અને પોણી, ધોણી અને પોણી મુકાવે, દરરોજ મૂકવા. શેઠને હું કહું, શેઠ આ ધોણી પોણી શું કરવા મૂકવાનું આપણે? કે જો ભગત. મેં કહું તે તારું ભગત નહોતો થયો. એટલે કે જો મંગા. મેં બોલો. આપણે કે આખો દાડો વખારમાં હઈએ આપણે, એટલે રાત દાઢે ઊંડેડા બહાર ના ન્યા. એટલે આખા રાત દાડાના ભૂખ્યા રાતે ન્યાકરે. એટલે કે આપણી તો વખારમાં કે છે કાજુ બદામ પિસ્તા કોપરો એ હુકામ એવા આઘા પડ્યા છે. હવે એવું બગાડે નહીં, પેલા હુકામ એવા ખાવા જાય નહીં. એટલા હાથું આ ધોણી પોણી મેળવાનું. અને આખા દાડાના ભૂખ્યા ઉંદેડા બહાર નીકળે એટલે સીધા ધોણી ઉપર તૂટી પડે. અને ધોણી પોણી ધોણી પોણી ધોણી પોણી ખાય અને પછી ફૂલી જાય. ફૂલે કે ના ફૂલે? અને આ ધોણી માગે પોણી, ધોણી માગે. એટલે આખા દાડાના ભૂખ્યા હોય રાતે કહેશે ધોણી ખાઈ અને પાણી પીને પછી ગરમ પહેરી જાય અને આઘા હુકામ એવા ખાવા જાય નહીં. એટલે હું કહું છું ઉંદેડા કે ઉંદેડા કોક તો ઉંદેડો આઘો જાવ. મય કોપરો છે, ખારેક છે, બદામ પિસ્તા, હા 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 હા, પણ કોક ઉંદેડો આઘો જાવ મય અને આ બધાને આ ધોણી પોણી ખાઈ જે ફૂલી જાય ને એમને મય લઈ જાઓ. પણ આ ઉંદેડા ધોણી પોણીથી ખાવાથી ઊંચા આવતા નહીં અને હુકા મેવા ખાવા જતા. એમને ખબર જ નહીં વખારમાં હુકા મેવા પડ્યા. હવે બાજી તમારા હાથમાં છે. પાછી ધોણી પોણી ખાવી કે હુકા મેવા ખાવા? એટલે કોક આપણે સમાજમાં કુટુંબમાં પરિવારમાં કોક એવો આઘો જાય અને જો જોઈ આવે તો બીજાને લઈ જાય. પાછા અહીં માથાકૂટ એવી છે. છીપા નામના પક્ષી હતું છીપું. એ છીપાએ એને સૂરજ જોયો. છીપાએ સૂરજને જોયો એટલે છીપાએ એની સમાજમાં કુટુંબમાં પરિવારને આવીને કહ્યું કે સૂરજ ઉગ્યો. શું ઉગ્યો? સૂરજ ઉગ્યો. એટલે પેલી વડ વાગોલ, આ વડ ઉપર લટકે ને પેલી વાગોલ, એને કહ્યું કે બોન વાગોલ કે હા સૂરજ ઉગ્યો. કે વાગોલ કે આપણી જેટલી પેઢીઓ જતી રહી કે આપણે તો સૂરજ જોયો જ નહીં. સૂરજ તું ચોઈ લાવી કે તારે અમને કેવું દાઢો ઉગે ને એટલે અંધારું પડે અને અંધારું પડે એટલે દાઢો ઉગે. એમને સૂરજ જોવાનો મળે જ નહીં. એમને સૂરજ ના દેખાય. તમે જો દાઢે ના ન્યા કરે. એ સૂરજ આથમી ગયા પછી જ ન્યા કરે. કંઈક મોણ હોય એવો છે. એ સૂરજ આથમ્યા પછી અમને ખબર પડે સારું કરવા જેવું હતું એ રહી ગયું. જયારે સૂરજ ઉગેલો હોય ને તારે એમને ના દેખાય. તાર ના દેખાય. મને કહેમ કેટલાક મહારાજ તમે કહો ને પણ અત્યારે નહીં સમજણ પડે એમને. અત્યારે નહીં દેખાય. તાર જ્યાં દેખાય છે બોચે આંખો આવશે ત્યાં દેખાય. ત્યાં બોચે આંખો આવતી છે ને કે ના આવે. એટલે એ છીપાએ વાગોલને જઈને કહ્યું. આજે ઘણા ખરા જાગેલા કુટુંબમાં કાકાને ભત્રીજાને મોમાને બધાને કહે તા એવા એનું સાચું નહીં માનતા. કોઈ એવું હતું. નરસિંહનું નહીં સાચું માન્યું, મીરાનું સાચું માન્યું, કબીરનું સાચું માન્યું, જલો ટૂંકો ખૂબ આ બધાએ આવી સમાજમાં કહ્યું પણ એની વાત સાચી ના માની અને ઉપરથી નાચબાર મેલ્યા. મેલ્યા કે ના મેલ્યા કે આવો નાસ્તિક છે કે કશે માનતો નહીં કે એટલે પહેવા ના દઈ શકે. તે નાત બાર મેલ્યા કે ના મેલ્યા? તારે એ જૂઠું કહેતા હતા. વિઠ્ઠલ મહારાજે જૂઠું કહેતા હતા, સાચું કહેતા હતા. અને આજે ખબર પડી સાચું એ એવા સાચું કહેતા હતા. હજુ તો સાચું મોને
હજુ તો સાચું મોનો માણસ કેટલો હોશિયાર છે તમે જુઓ હગો બાપ મરી જાય કે હગી મા મરી જાય એટલે તરત કહેશે કાઢો કાઢે છે ને તરત કે લઈ જાવ કે છે હડો જે થવાનું તું થઈ ગયું કે છોકરો રડતો રડતો કે હવે કેટલી વાર છે કે બધા આવી ગયા વિઠ્ઠલ બધા હગો આવીને કહે છે કે ભાઈ હવે ટાઈમ થઈ ગયો છે કાઢો કહેશે કે નહીં કહેતા હા હગો બાપ મરી જાય કે હગી મા મરી જાય એને કાઢો એટલે બારી મૂકાય છે બારી મૂકે છે અને માણસ પાછો થોડો હોશિયાર છે તમે જુઓ બહાર મરી ગયેલું હોય બહાર એને વેચાતું લાઈન ફ્રીજમાં મેલે અને બાફીને પાછા ખાય મરેલું જ ખાય છે કે બીજું ખાય ઘરમાં મરી ગયું હગું પોતાનું મરી ગયું એને બારી મેળવાનું અને બહાર કશું મરી ગયું એને પાછું વેચાતું લાઈન ખાવાનું આ તો માણસની જિંદગી છે કઈ આ માણસ કહેવાય અને માણસ કહેવાય વિચારમ પરમ જ્ઞાનમાં વિચાર માગે કે ના માગે હા એટલે ખોરાક પણ આપણા કેવા હોવા જોઈએ એક તો ભજનમાં આવવામાં પડ્યો હેલે સારું કામ કરવામાં પડ્યો હેલે અને પાછો ચોકડીએ જઈને ખાઈ કામ લે એનું નામ શું કેટલો બચ્ચો હમણાં મારી નાશન પાછા પજે લાગવા જાય કે સારું કરજો મહીવાળાને એ મહી જે બેઠા હમણે કહ્યું કોણ ડોહા યાદ કહેતા હતા સારું કરજો એના ડોહા આવીને આવું કહેતા સારું કરજો તે અમે તો આ કોઈનું ખોટું કરીએ જેટલા આવે એટલા અમને જ કે સારું કરીએ અમને ઘંટી ઘોડા કરવાના અને અમારે સારું કરવાનું એનું એમણે કહ્યું કે હવે તો સારું કરવું હોય તો નિયમ બદલો મહીવાળાને નહીં કહેવાનું તમે સારું કરજો જો નિયમ બદલો સાચી વસ્તુ તરફ જવું હોય તો નિયમ બદલો મહી આગળ તો હવે ઊભા થઈને કહેવાનું આજ અને અત્યારથી હું સારું કરીશ હા હું સારું કરીશ સારું ખાઈશ સારું બોલીશ સારું જોઈશ પણ શું આ બોલે એવું માણસ તમને લાગે ના બોલે વન ગોરખ ધંધા બંધ થઈ જાય પાછા એટલે એમ મહીવાળાને કે સારું કરજો બધા આ ધંધા મળ્યા આ બીજું કશું કે તમે જો છો ને જોજો બધા મહીવાળાને જ કે સારું કરજો પણ અહીં આપણે નિયમ બદલવો પડશે આજ અને અત્યારથી હું સારું કરીશ તમારે સારું કરવું હોય કરજો ના કરવું હોય ના કરશે પણ હું સારું કરીશ પણ નહીં ના કરે આગળ જો માણસ એની રેણી કેણી જો બદલી નાખે તો માણસનું કલ્યાણ આ જન્મમાં જ થઈ જાય એમ આ જન્મમાં થઈ જાય એમ શાનો ભવનો ફેરો સફળ થઈ જાય કે ના થઈ જાય એટલે જીવનની અંદર સાચું જ્યારે નરસિંહ મહેતા બોલ્યા સાચું કબીર સાહેબ બોલ્યા મીરાબાઈ બોલ્યા આ બધા જે સાચું બોલ્યા એમને નાતબાર મૂક્યા કે ના મૂક્યા ઈસુ ખ્રિસ્તનો સૌ વાંક હતો બચારાને ખીલે જડી દીધો નરસિંહ મહેતાનો સૌ વાંક હતો તેને નાથબાર મૂક્યો મીરાનો સૌ વાંક હતો તેને ઝેર પડ્યું આગળના ઇતિહાસ તમે તપાસો જે સાચું બોલે સમાજમાં સાચું બોલ્યા ને એને હોશિયાર અને બુદ્ધિશાળી લોકોએ ફરિયામ પહેવા જ ના દીધા ઓન ના પહેવા દઈશું કેમ એ જે સાચું કહેશે જો દુનિયા જગત કુટુંબ પરિવાર સમાજ જો સમજી ગયો તો આપણા ગોરખ ધંધા બંધ થઈ જાય કે ના એને કહ્યું જૂઠા જગના જૂઠા ખેલ મનવા મારું તારું એ છીપાએ વડ વાગોલને કહ્યું સૂરજ ઉગ્યો વડ વાગોલે વાત ના મોની પછી છીપું કે હારું આવયું નહીં મોને એટલે છછુંદર કન ગયું છછુંદર જોયો તમે હાથ હોય છે હા અને લાઈન નાખે ને એકબીજાનો પૂછડા પકડીને હેડતો હશે જો જોયા હોય હેડે કે ના હેડે છછુંદરો એકલો નહીં કેટલાય સમાજમાં કુટુંબમાં પરિવારમાં બધા એવા એકબીજાનું જાલીને હેડે કે મારા તો આગળવાળા કરતા હતા એટલે આપણે જાલ્યું પૂછડું પાછું એને જઈને કહ્યું કે આ છછુંદર સૂરજ ઉગ્યો છછુંદરે કહ્યું સૂરજ જેવું કશું છે જ નહીં એમણે પોતા સૂરજ નહીં જોયો અને સૂરજ ઉગે કે હું દિવાલના ટેકે શું કરવા હેડું ને એમ ખુલ્લો જાઉં પણ સૂરજ નહીં જોયો તારે ને એટલે વણે વાત ના માની એટલે પેલી બંબોઈ એટલે વાંધરી ચાકરણને જઈને કહ્યું વાંધરી ચાકરણને કહ્યું કે બોન વાંધરી ચાકરણ સૂરજ ઉગ્યો વાંધરી ચાકરણ કે સૂરજ જેવું તો અહીંયા વાપરી લાવી ગયા આવું તું કોને કહ્યું કે આપણી જેટલી પેઢીઓ જતી રહી સૂરજ જેવું કશું છે જ નહીં કોઈ નહીં વાત કરી કે
સુરત છે જ નહીં. હા, તો આવા બધા ભેગા થયા અને આ આપણા વાળું, આપણા કુટુંબનું, આપણા સમાજનું, આપણા પરિવારનું કે સૂરજ ઉગે શું કરે કે એમના ગુરુ કન ગયા ગુવેડ કન. આ બધાનો ગુરુ ગુવેડ પાછો ગુવેડ ને જ બોલાયો કે આ આપણા કુટુંબમાં કોઈક એવો પાક્યો છે ને કે સૂરજની વાતો કરે કે તે આઈને કહો કે આની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ કે ગુવેડ તો એ તો તમે જુઓ ને બહુ પાછો ગુરુ અને પાછો મોટો એટલે આઈનો આમ ઘૂંઘવા માંડ્યો અને કેટલી ક્યાંક કરવા માંડ્યો. કરે કે નહીં કરતા? એટલાય કરે તમે કરે કે ના કરે? સાચું બોલો એટલે કરે, એનો વિરોધ કરે જ તે કરે ને ઘૂંઘવે એટલે કે પેલા છીપે તોય ના માન્યું ના કે મેં સુરત જો સુરત છે જ તે કે સુરત છે એટલે ઘુવડ કે કામ કરો આ આપણી વાતમાં આવવાનો નહીં અને આપણા વિરુદ્ધમાં હેડે એટલે નાત બહાર મૂકી દો. ચાલો નાસ્તિક છે કશાને માનતો નહીં એટલે નાત બહાર મૂક્યો એ છીપાટ વિઠ્ઠલમાં. એમ જીવનની અંદર જ્યારે જ્યારે કોઈ સાચું બોલ્યા ત્યારે એના વિરોધ થયા છે ને થયા જ છે. અને જૂઠું બોલો તમારો ધંધો સારો ચાલે. લઈ જાઓ રસ્તે કે માલ સસ્તે મેં લઈ જાઓ વિઠ્ઠલ. એ વેચવા વાળા તમારા આઈને જેટલું બોલે છે કે નહીં બોલે? ત્યાં પેલા માગવા વાળા તો આવો શું બોલે? એ તમારું અભરે ભરાશે, એ તમારું આમ થશે, તમારું સારું થશે, તમને ઢોરે મોળે સુખી રાખશે. ત્યાં તને કેમ નહીં રાખતા? એમ તાર કેમ માગવાના દાદા આયા? ના એટલું બધું ઠાલવ છે આશીર્વાદ આપણી ઉપર. આપણે પાછા ખુશ થઈ જઈએ, ફૂલી જઈએ. ઓહો અભરે ભરાશે આપણું તો લે તે પછી એક વાડી કોલતા હોય 2 વાડી કોણ હાલત નહીં આવતા. એટલે તમને મને છેતરવા વાળા જગતમાં બહુ છે પણ સંતો કેમ કહે છે કે ભાઈ હવે છેતરાવું નહીં. અત્યાર લગીને આપણે બધું બહુ છેતરાયા. અત્યાર લગીને આપણે બધું બહુ છેતરાયા. હવે છેતરાવું છે. હા તો એ કહ્યું કે ભાઈ કડવા વેલની તુમડી નીત ગંગામાં નાય અંતર પડદા ખોલ્યા વિના કદી ન મેઠી થાય. ભારત દેશ એકલામાં જ ખાથી 999 નદીઓ છે કે નહીં? પણ 999 નદીઓમાં જઈને તમે નાવ તો ઉપલ્યો મેલ ધોવાય. મનનો મેલ કોઈ નદીની તાકાત નથી તમારા મનનો મેલ ધોઈ છે. ધોવે મનનો મેલ ના ધોવે તો મનનો મેલ જો ધોવડાવો હોય તો સત્સંગમાં જવું પડશે. જ્ઞાન રૂપી ગંગા નદીમાં ડૂબકી મારવી પડશે અને ડૂબકી મારો તો મનનો મેલ ધોવાય અને તનનો મેલ ધોવાય કે ના ધોવાય? હા, સત્સંગ તમારા મનનો મેલ ધોઈ કાઢે. અને જ્યાં સુધી મન ચંગા ના થાય, મન ચોખ્ખું ના થાય ત્યાં સુધી ગમે તેટલા તમે જપ તપ તીરથ વ્રત ઉપાસના ગમે તે કરો પણ આ જીવન ઉજ્જવળ ના થાય. તો મન ચંગા તો કથરોટમાં ગંગા. જેનું મન ચોખ્ખું એને કહે જવાની જરૂર પડતી નથી. હા, ગંગા નદીમાં લોકો નાવા જાય છે, લાખો લોકો દરરોજ નાય છે અને કેટલા વર્ષોથી નવાય છે, કેટલા વર્ષોથી લોકો નાય છે કે નહીં નાતા? હવે આટલા બધા વર્ષોથી નાય છે તો ભારતમાં રામરાજ ના સ્થપાય? તોય વાડા વાડ ને હું આથું જ ખેંચ મારી તારી નીધર તીધર ચાલે જ નહીં ચાલતું. પણ આટલું બધું નવાય છે તોય હતે ફેરફાર નહીં થતો. હા, કોઈ સંતે જઈને કોઈ સાધુ સંન્યાસી આગળ ધૂણો દેખાઈને બેઠા હતા. એમને પૂછ્યું મહારાજ આ દરરોજ ગંગામાં આટલું નાહશે તોય પવિત્ર કેમ નહીં થતું? કે તમારે પવિત્ર થવું છે કે હા કે આ ગંગામાં ડૂબકી મારવાની, બહાર ન્યા કરવાનું નહીં તો તમે પવિત્ર થાવ. કે મહારાજ મરી જવાય તાકે અહીં મરી જવું પડે, પણ કઈ ગંગા? તો જ્ઞાન રૂપી ગંગા ભજનમાં ડૂબકી મારવાની અને બહાર ન્યા કરવાનું નહીં. જો ભજનની બહાર ન્યાકર્યા તો ગયા